સુરત આપમાં ટિકિટના નામે લાખોનો ખેલ. ઈમાનદાર હોવાનો દાવો કરતી પાર્ટી પર જ લાગ્યો છે ટિકિટ વેચવાનો ગંભીર આરોપ. શું ટિકિટ માટે 21 લાખની માંગણી કરાઈ હતી? નવનીત નાવડિયાએ પોલીસ કમિશનર કચેરી પહોંચીને કેમ કર્યો મોટો ધડાકો? ઘટના છે સુરતના વોર્ડ નંબર 1ની. નવનીત નાવડિયાનો આક્ષેપ છે કે દિલ્હીથી આવેલા આપના સહયોગી ઓમપ્રકાશે તેમની પત્નીને ટિકિટ અપાવવા માટે પહેલા 21 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ સોદો 7 લાખમાં નક્કી થયો હતો, જેમાંથી 3 લાખ રૂપિયા સુરતના અલગ અલગ વિસ્તારોમાં જઈને ચૂકવી પણ દેવાયા હતા. ટિકિટ ન મળતા જ્યારે નવનીતભાઈએ પૈસા પાછા માંગ્યા ત્યારે ઓમપ્રકાશે આ રકમને પાર્ટી ફંડ ગણાવીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. છેતરાયાનો અહેસાસ થતાં જ નવનીત નાવડિયાએ પુરાવા સાથે પોલીસ કમિશનરની ફરિયાદ કરી હતી. શું હવે આપના આ મામલે કોઈ ખુલાસો કરશે કે પછી આ આક્ષેપો ચૂંટણી ટાણે જ ગરમાશે? રાજકારણમાં ટિકિટ માટે ચાલતા આ વહીવટ વિશે તમે શું માનો છો? શું આ માત્ર અંગત વિવાદ છે કે પદ્ધતિસરનું કૌભાંડ?